નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ટુ સુરત અને હું છું ખુશાલી। સમાચારની શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝથી જે મળી રહ્યા છે સૌરાષ્ટ્રથી। સૌરાષ્ટ્રની કોંગ્રેસ સમિતિએ સીએમને પત્ર લખ્યો હોવાની વાત સામે આવી છે। જૂનાગઢથી આ સમાચાર। જિલ્લા કોંગ્રેસ સમિતિએ સીએમને પત્ર લખ્યો છે। ટેકાના ભાવે થતી ખરીદીમાં સમય વધારવાની માંગ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ 20 દિવસથી બારદાનનો જથ્થો ન હોવાથી ખેડૂતોને હાલાકી પડી રહી છે, ત્યારે ખરીદીનો સમય વધારવા માંગ કરવામાં આવી। આપને જણાવી દઈએ સમાચાર, જેમાં ટેકાના ભાવે થતી ખરીદીમાં સમય વધારવાની માંગ કરવામાં આવી છે। મિત્રો, ફરીવાર ભાજપની ભવાઈ ચાલુ થઈ છે। દર મહિને કાંઈક ને કાંઈક તો પોતાના વહીવટ કુશળ ન હોવાને કારણે જગતનો તાત હેરાન થઈ ગયો છે। મોટી મોટી વાતો બણગા ઠોકી અને જૂનાગઢ જિલ્લામાં અસંખ્ય જગ્યાએ ખરીદી કેન્દ્રો ચાલુ કર્યા મગફળીના, પણ ત્યાં બારદાન નથી। બોલો, બારદાનના વાકે ખરીદી કેન્દ્રો બંધ છે। હવે આ ક્યાં સુધી તમારું મિસમેનેજમેન્ટ છે? ક્યાં સુધી તમે ખેડૂતને હેરાન કરશો? માંડવી જોખાઈ ગયા પછી બીજી વાત ફરિયાદ એવી, માંડવી જોખાઈ ગયા પછી દોઢ મહિને પગાર તમે રૂપિયા મોકલો છો કા? સુરેન્દ્રનગરમાં આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો। ધાંગધ્રાના કુડા ગામની વાડી વિસ્તારમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે, જેમાં લોકો દ્વારા ધાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે। મૃતક ધાંગધ્રાના નિમકનગરમાં રહેતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। સુરેન્દ્રનગરથી આ સમાચાર, જેમાં આધેડનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। કુડા ગામની વાડી વિસ્તારમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે। મૃતક ધ્રાંગધ્રાના નિમકનગરમાં રહેતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। બેટ દ્વારકામાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું। બેટ દ્વારકાના બાલાપરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું। સરકારી જમીનો પરના દબાણો દૂર કરવામાં આવ્યા। પોલીસ અને તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેના પગલે 30થી વધુ ગેરકાયદેસર મકાનો ધ્વંસ્ત કરવામાં આવ્યા, તેમજ હજુ પણ દબાણો હટાવવાની કામગીરી શરૂ છે। બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા। કાયદા વ્યવસ્થા જળવાય એના ભાગરૂપે પોલીસ જે છે બધું જે બંદોબસ્ત ગોઠવી દીધું છે। એમાં અમારા આશરે 1000 જેવા પોલીસ અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓ, જેમાં એસઆરપી મરીન ટાસ્ક ફોર્સના જવાનો પણ એમાં જોડાયેલ છે અને એ પણ જે છે બંદોબસ્તનો પાર્ટ છે। સાથે સાથે કાયદા વ્યવસ્થા જળવાઈ રહે, દરિયાઈ સુરક્ષાના હિસાબથી પણ આજે અમારી પોલીસ બોટની પેટ્રોલિંગ। રાજકોટમાં વિંછિયાના દેંડુકીમાં ભુવાએ પરણિતાની છેડતી કર્યાનો મામલો સામે આવ્યો છે। ચોટીલા પંથકની મહિલા પેટની બીમારી દૂર કરવા ભુવા પાસે આવી હતી। ભુવાએ દાણા જોવાના બાબતે મહિલા પર નજર બગાડી। મહિલાએ સમગ્ર હકીકત પતિને જણાવતા બબાલ થઈ। પરિવારજનો ભુવાના ઘરે ધસી આવી બબાલ કરી હતી। ભુવા સાથે ઝપાઝપી કરી જમીન પર ઢસડ્યો હતો અને ધારિયા છરી જેવા હથિયારો સાથે ઈજાઓ પહોંચાડી હતી। ઈજાગ્રસ્ત ભુવાને સારવાર અર્થે પ્રથમ જસદણ, બાદમાં રાજકોટ સિવિલ ખસેડાયો હતો। સામે ફરિયાદ થતા વિંછિયા પોલીસે છેડતી હુમલો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ભાવનગર મહુવાની ખાનગી હોસ્પિટલના તબીબો પર બેદરકારીના આક્ષેપનો મામલો સામે આવ્યો છે। વધારે વિગતે વાત કરવામાં આવે તો સ્ત્રી રોગના ઇલાજ માટે કડસાર સદભાવના હોસ્પિટલ ખાતે કાજલબેન બારૈયાને દાખલ કરવામાં આવ્યા હતા। પ્રથમ મહુવા અને બાદમાં ભાવનગરથી લઈ જતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું, જેથી અત્યારે ભાવનગરમાં મહુવાની ખાનગી હોસ્પિટલના તબીબો ઉપર બેદરકારીના આક્ષેપ કરાયા છે। આ બાબતે મહુવા ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે।
પોતાની સારવાર અર્થે સદભાવના હોસ્પિટલ કળસાર ખાતે દાખલ થયેલ હતા અને ત્યાં સદભાવના હોસ્પિટલના ડૉક્ટરશ્રીઓએ આ કાજલબેનની લેપ્રોસ્કોપીની સારવાર કરેલ હતી અને જે તે વખતે એમને એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપેલ હતું. ત્યારબાદ આ કાજલબેનની તબિયત ખરાબ થતાં તેઓ મહુવા ખાતે વિશેષ સારવાર માટે આવેલ અને અહીંયાથી ભાવનગર રિફર થયેલ અને ભાવનગર તેઓને સરટી હોસ્પિટલ ખાતે મૃત જાહેર કરેલ હતા. ભાવનગરમાં નશીલા પદાર્થોના વેચાણનો વિડીયો વાયરલ થયો છે. વાયરલ વિડીયો કુંભારવાડા મોતી તળાવનો હોવાનું અનુમાન છે. વિડીયો વાયરલ થતાં પોલીસ કામગીરી પર સવાલ ઉઠ્યા છે. પોલીસ દ્વારા સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવવા છતાં નશીલા પદાર્થોના વેચાણ થઈ રહ્યા છે. તાજેતરમાં એસએમસીએ આ જ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને દરોડામાં 2 લાખથી વધુનો દેશી દારૂ ઝડપ્યો હતો. ત્યારે નશીલા પદાર્થોના વેચાણનો વિડીયોએ વધુ સવાલ ઊભા કર્યા છે. ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલા સમરસ હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પ્રાથમિક સુવિધાના પ્રશ્નથી નારાજ છે. સમરસ હોસ્ટેલમાં 700થી વધુ વિદ્યાર્થીઓ રહી શહેરની અલગ અલગ કોલેજોમાં અભ્યાસ કરે છે, પરંતુ સરકાર દ્વારા વ્યવસ્થાપન અંગે જે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે તે મનમાની કરી રહ્યા છે. હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને જે ભોજન પીરસવામાં આવી રહ્યું છે તે ભોજન પશુ પણ નથી આરોગી શકતા. આ ઉપરાંત શિયાળાની કડકડતી ઠંડીમાં પણ નહાવા માટે ગરમ પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે વિદ્યાર્થીઓને તકલીફો પડી રહી છે. ત્યારે ગઈકાલે હોસ્ટેલના મુખ્ય ગેટને સંચાલકો દ્વારા તાળા મરાવી દેવામાં આવ્યા હતા અને બોયઝ હોસ્ટેલને જેલ સમાન બનાવી દીધી હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓએ કરી છે. ત્યારે 4 વખત આંદોલનનું રણશીંગું ફૂંકનાર વિદ્યાર્થીઓને ન્યાય ન મળતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સુરેન્દ્રનગરમાં વધુ એક બોગસ ડોક્ટર એસઓજી દ્વારા ઝડપાયો છે. સાયલા તાલુકાના ધારાડુંગરી ગામેથી બોગસ ડોક્ટરને એસઓજીએ ઝડપી પાડ્યો છે. નકલી ડોક્ટર છેલ્લા 1 વર્ષથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો. પોલીસે એલોપેથી દવા સહિત ₹18,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બોગસ ડોક્ટર સુરેશ ગરધારિયાની ધરપકડ કરી છે અને સાયલા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ગામમાં પીજીવીસીએલ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ ચેકિંગ થતાં વીજ ચોરી કરતા તમામ લોકોમાં ફફડાટ જોવા મળ્યો, જેમાં 120 વીજ લાઇન ચેક કરતા 17 વીજ કનેક્શનમાં ગેરરીતિ પકડાઈ. ત્યારે વીજ ધારકોને 3 લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાની પતંગદોરી બજારમાં મન મૂકીને પતંગ રસિયાઓ ખરીદી કરી રહ્યા છે. ત્યારે બજારમાં ખંભાતી પતંગ, સુરતી દોરી, માંજાની માંગમાં વધારો થયો છે. આ વખતે 30%થી વધુની દોરી પતંગમાં ભાવ વધારો જોવા મળ્યો છે. કાચવાડી તેમજ ચાઇનીઝ દોરી તુક્કલોનો વેચાણ પર પ્રતિબંધની વચ્ચે બજારમાં સતત ચેકિંગ અને ખરીદીનો માહોલ પણ જામ્યો છે. હોલસેલ ને રિટેલનું કામકાજ છે અમારે. આજથી રિટેલ ગ્રાહકી બહુ સારી છે અને સરકારશ્રીના આદેશ મુજબ આ વખતે અમારા પતંગ એસોસિએશને એવો નિર્ણય કર્યો કોઈએ ચાઇનીઝ દોરી અથવા તુક્કલ વેચવા નહીં. એટલા માટે આપણા જે કંપનીની દોરી આવે બધી દાવત, શિવમ, આરડી, ચકાભગા, સાઈ અને ખાસ કરીને અમારી પાસે બરેલીની દોરી ઓરિજિનલ મળે છે, જે સુરેન્દ્રનગરમાં અમારા સિવાય ક્યાંય નહીં મળી શકે. એટલે આ વખતે બધી કોટનની દોરીનો ક્રેઝ જોવા મળશે. પંજાબ, બરેલી બધી દોરી અમારી પાસે જોવા મળે છે અને ગ્રાહકને ચાઇનીઝ દોરી કરતા મજા આવશે. સમયમાં જ મકર સંક્રાંતિનો ભવ્ય તહેવાર ઉત્સાહભેર આવી રહ્યો છે, ત્યારે સુરેન્દ્રનગરની જનતા ખૂબ જ ઉત્સાહ ઉજવવા માટે થનગની રહી છે. છેલ્લા 2 દિવસથી સુરેન્દ્રનગર શહેરમાં ગરાગી ખૂબ જામી છે. આમ તો 30%નો કપાત છે, પણ ધીરે ધીરે જેમ જેમ મકર સંક્રાંતિ નજીક આવતી જાય છે તેમ તેમ પબ્લિક અને માણસોની ઉત્સાહ પણ વધતી જાય છે. મોંઘવારી છે, પણ તેમ છતાંય આવનાર દિવસોમાં ખૂબ સારા પતંગ ઉડવાના છે અને ખૂબ સારી રીતે ઉત્સવ ઉજવવાના છે.
લખતર વિરંગમ હાઈવે પર સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ટ્રેક્ટર ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વડે તેની સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું। આ તકે આશરે 120 ખેડૂતો પોતાનું ટ્રેક્ટર લઈ ચકાસણી માટે કેમ્પમાં આવ્યા હતા, જેમાં ખેડૂતોને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા લિક્વિડ નેનો યુરિયા અને ડીએપી 50% સબસિડી સાથે વિતરણ કરાયું હતું। AGR 50 યોજનાની અંદર સરકારશ્રી દ્વારા જે સબસિડી આપવામાં આવે છે ટ્રેક્ટરની અંદર, એમાં 3 સિઝનના ખેડૂત ખાતેને બોલાવવામાં આવેલા છે, જેમાં અંદાજિત 110 ટ્રેક્ટરો આજે ચકાસણી માટે બોલાવેલ છે, જેની ચકાસણી આજે ચાલુ છે અને ચકાસણી થયા પછી ઓનલાઈન સિસ્ટમમાં અપલોડ કર્યા પછી ખેડૂતોને સીધી એમના ખાતામાં સબસિડી જમા થશે। ગીર સોમનાથના વડુ મથક વેરાવળમાં આશ્રમના સંચાલકોનું કૃત્ય બહાર આવ્યું છે। ડારી ટોલનાકા પાસે નિરાધારનો આધાર ચલાવતા સંચાલક દ્વારા ગત વર્ષમાં યુવતી સાથે લગ્ન કરવાના વાયદા સાથે મિત્રતા કેળવી ત્યારબાદ બળજબરીપૂર્વક શારીરિક છેડછાડ કરી સંબંધ બાંધવાનો પ્રયાસ કર્યો, ત્યારે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે સંચાલક અને તેના મિત્રની અટકાયત કરી હતી। ગીર સોમનાથ જિલ્લામાં સંભવિત કમર્શિયલ રેલવે લાઇનને લઈને ખેડૂતોની બેઠક યોજાઈ હતી। વેરાવળ, સુત્રાપાડા અને કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાંથી સંભવિત કમર્શિયલ રેલવે લાઇન મામલે 2016થી ખેડૂતો વિરોધ કરી રહ્યા હતા, જ્યારે લાંબા સમયથી આ મામલે કોઈ ગતિવિધિ ન થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ ગૂગલ મેપ પર સંભવિત રેલવે લાઇનની ગતિવિધિઓ દેખાતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ હતી। ત્યારે ખેડૂતોએ બેઠક યોજી, જેમાં ખેડૂત આગેવાનો અને અન્ય નેતાઓ દ્વારા આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। ગીર સોમનાથના સુત્રાપાડામાં પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પુલ આણંદપરાથી ખંડેરી ગામને જોડતા રસ્તા ઉપર બનાવવામાં આવશે। આ આયોજનમાં તલાલા મત વિસ્તારના ધારાસભ્ય ભગવાન બારડ, પૂર્વ પ્રમુખ તાલુકા ભાજપ પ્રતાપસિંહ બારડ, સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપ બામણીયા, ગામના પ્રથમ નાગરિકો તથા ગામના પૂર્વ સરપંચ સહિત ગામના તમામ આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે કષ્ટભંજન દેવને ટ્રેડિશનલ વાઘાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો અને ગામડાના ઘરની પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી। આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી કરી અને સવારે 7 કલાકે શણગાર કરવામાં આવ્યો। દાદાના કોટનના ભાગા 2 કારીગરો દ્વારા સાળંગપુરમાં જ 2 દિવસની મહેનત તૈયાર કરવામાં આવ્યા। દાદાના સિંહાસને ઝૂંપડીની પ્રતિકૃતિ સાળંગપુર હનુમાનજી મંદિરના સ્ટાફ દ્વારા તૈયાર કરવામાં આવી અને આજે શનિવારે મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી। સાથે સાથે મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। જામનગરની જીજી હોસ્પિટલમાં ફરી એકવાર વિવાદ થયો છે। જીજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં જ ડોક્ટર ગાયબ થયા હોવાનું સામે આવ્યું છે। ઇમરજન્સી વોર્ડમાં ડોક્ટર ગાયબ થતા દર્દીઓની લાંબી કતારો લાગી। હોસ્પિટલમાં આવેલા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો, ત્યારે વારંવાર હોસ્પિટલ વિવાદમાં આવતા હોસ્પિટલ તંત્ર કોઈ પગલાં લેશે તેવા લોકો પણ હવે સવાલ ઉઠાવી રહ્યા છે। હોસ્પિટલમાં ડોક્ટર ગુલ્લી મારીને જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। જામનગરમાં પતંગ અને તેને સંલગ્ન વસ્તુઓના ભાવમાં વધારો થયો છે, ત્યારે બાળકો અને યુવાનોના પ્રિય તહેવાર ઉત્તરાયણને હવે ગણતરીના દિવસ બાકી છે, ત્યારે
પતંગ, દોરા, ટોપી, ચશ્મા સહિતની મનોરંજનની વસ્તુઓનું વેચાણ શરૂ થયું છે. હાલ જામનગરના બજારમાં પતંગ અને તેને સંલગ્ન વસ્તુઓના ભાવમાં 15 થી 20% જેવો ભાવ વધારો પણ નોંધાયો છે. બહુ વધારો છે પતંગમાં, ભાવમાં, દોરમાં પણ બહુ વધારે છે. છોકરા માટે લેવા આવ્યા છીએ પણ આ વખતે બહુ વધારો છે. પેલા કરતા પણ બહુ વધારે છે ભાવ, એટલે 30% બહુ વધારે, 30% કરતા વધારે માર્જિન. પણ ખરેખર એવું છે નહીં. ખંભાતથી ડાયરેક્ટ તમે માલ પરચેસ કરો કે અહીંયાથી માલ પરચેસ કરો, ખંભાતથી મને 30% જેટલો માલ મૂકવો પડ્યો. અને આ વખતે હર વખત કરતા આ વખતે થોડોક ભાવમાં થોડોક વધારે છે. ભાવ 30% જેટલો વધારે છે, એટલે આજ કસ્ટમર બહુ જોઈ વિચારીને પરચેસ કરે છે, ખરીદી કરે છે. આજ દિન પ્રતિદિન તહેવાર તો મનાવવાના જ હોય. આજ મકર સંક્રાંતિ એટલે હિન્દુનો બહુ સારામાં સારો તહેવાર કહેવાય, અને આપણો ગુજરાતનો, ખાસ કરીને ગુજરાતનો તો પર્વ કહેવાય એક જાતનો. એટલે એટલા માટે થઈને ઉજવવો તો પડે જ, પણ કસ્ટમર આજ ભાવના કારણે જે હાલાકી ભોગવે છે. જામનગરમાં પ્રાકૃતિક કૃષિ સંદર્ભે રાજ્યપાલની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં અધિકારીઓ અને ખેડૂત ટ્રેનર્સ સાથે દેવવ્રતજીએ બેઠક કરી હતી, જ્યાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે કૃષિ મિશનની રચના કરવામાં આવી, તેમજ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું વેચાણ વધારવા રાજ્યપાલ દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું. इस समय प्राकृतिक खेती जीवन की अनिवार्यता बन गई कि बहुत मेहनत से अब माननीय प्रधानमंत्री जी ने कितना बड़ा सम्मान इस देश के किसान को दिया है. उनकी कितनी बड़ी चिंता है भाई वो खुशहाल हो, समृद्ध हो, उन्नत हो, लोगों का स्वास्थ्य बचे. उन्होंने राष्ट्रीय प्राकृतिक खेती मिशन पहली बार किसी प्रधानमंत्री जी ने इतना बड़ा निर्णय लिया. અમરેલીના સાવરકુંડલા શહેરમાં ધોળા દિવસે પટેલવાડી પાસે એક યુવાનનું 4 શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું. અપહરણ કરવાનું કારણ પૈસાની લેતી દેતીનો મામલો હોવાનું જાણવા મળ્યું છે. પૈસા વસૂલ કરવા માટે ટોળકી બનાવી અને અપહરણ કરવામાં આવ્યું હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું. સીસીટીવી ફૂટેજના આધારે તેમના ભાઈએ સાવરકુંડલા પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી 4 આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ શરૂ કરી છે. ઇસમનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાબતની જાણ પોલીસને રાત્રે 10:30 આસપાસ થઈ હતી, જેમાં એમના ભાઈ જે ફરિયાદી છે આ કેસમાં, એમણે અમને એક વિડીયો બતાવ્યો હતો, જેમાં દેખાય છે કે 3 ઇસમો પોતાની સ્વિફ્ટ ગાડીમાંથી ઉતરી ભરતભાઈને પોતાના બાઇકમાંથી નીચે ઉતારી અને ગાડીમાં જઈને લઈ જાય છે. એ બાબતનો ગુનો દાખલ કર્યો અને તરત જ લોકલ ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ, એમ અલગ અલગ ટોટલ 4 ટીમો અમે અલગ અલગ જગ્યાએ મોકલી હ્યુમન તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી આ માણસોનો અમે પીછો કરતા હતા. અને ગોંડલ પાસે અમે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ બધા જ આરોપીઓ તથા ભોગ બનનારને પકડી પાડેલ હતા. જૂનાગઢમાં પોલીસ ભરતીમાં નાપાસ થતા યુવક દ્વારા આપઘાત કરવામાં આવ્યો. માણાવદરના દગડના યુવકે શારીરિક પરીક્ષામાં નિષ્ફળ જતા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. 29 વર્ષીય પરેશ કાનગડ નામના યુવકે આપઘાત કર્યો. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો, તેમજ આપઘાત મામલે પોલીસે તપાસ શરૂ કરી. સુરતના કામરેજના પરબ ગામે ગમખ્વાર અકસ્માત બન્યો છે. 5 મહિનાની માસૂમ બાળકી પર જેસીબી ફરી વળ્યું હતું. શ્રમજીવી પરિવારે રોડની સાઈડમાં બાળકીને સુવડાવી હતી. કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા સમયે જેસીબી ચાલકે 5 મહિનાની બાળકી પર જેસીબી ચડાવ્યું. ગંભીર ઈજાઓ થતા બાળકીને હોસ્પિટલમાં ખસેડાઈ. ટૂંકી સારવાર દરમિયાન બાળકીનું મોત થયું. બાળકીના માતાને મોતને પગલે શ્રમજીવી પરિવાર શોકમાં ગરકાવ થયો, જ્યારે કામરેજ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સુરતમાં લિફ્ટ તૂટવાનો ગંભીર અકસ્માતમાં યુવકનું મોત થયું હતું. અડાજણ સ્થિત શ્રીજી પાર્ક નજીક આવેલા કન્સ્ટ્રક્શન સાઇટ પર ઘટનાનો બનાવ બન્યો, ત્યારે લિફ્ટ તૂટતા 8મા માળેથી 20 વર્ષનો યુવક નીચે પટકાયો, જેમાં તેનું મોત થયું હતું.
कहाँ पे काम करते हो? इधर श्रीजू पार्क में। ये हादसा कब बना? एक क्या बना था? क्या घटना क्या बनी थी? घटना बनी थी, वो क्रेन चला रहा था हाँ, तो वहां से नीचे से लोडिंग हो रहा था, हाँ, तो ऊपर से बॉल टूटा तो वो नीचे गिर गया, लीड के साथ में नीचे गिर गया। इसका मरने वाले का पूरा नाम क्या है? गोविंद चिमन पटेल चिमलपेड़ा। इसकी उम्र कितने साल की? 20 साल। સુરતના પાંડેસરામાં ઘરમાંથી મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મકાનમાંથી અત્યંત દુર્ગંધ આવતા સ્થાનિક લોકોએ રૂમના માલિકને જાણ કરી પાંડેસરા પોલીસને આ અંગેની માહિતી આપી. તેથી પોલીસે દોડી આવીને રૂમનો દરવાજો ખોલીને તપાસ કરતા એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો. પત્ની સાથે ઝઘડો થતા પતિ હત્યા કરીને ફરાર થયો. આ મામલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. ત્યારે પોલીસે ઓરિસ્સા ખાતેથી આરોપી પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. આવિર્ભાવ સોસાયટીમાં એક ડેડ બોડી મળે, જે ડેડ બોડીની ઓળખ થતાં તેના સગાવાલાને બોલાવવામાં આવે અને જેમાં ડેડ બોડીની ઓળખ થતાં તેમના માતૃશ્રીની ફરિયાદ લેવામાં આવે અને ફરિયાદ આધારે આરોપીની તજવીજ તપાસ કરવામાં આવે, જેમાં આરોપી તેના પતિ શ્રી કૃષ્ણ સ્વાઈ નાઓ નીકળેલા અને તેમને ઓરિસ્સા ખાતેથી વોચ કરી સર્વેલન્સ દ્વારા પીછો કરી ત્યાં ડિટેન કરવામાં આવેલા હતા અને આજ રોજ એટલે કે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે સુરત શહેર ખાતે લાવી તેમની ધોરણસરની અટક કરવામાં આવેલ છે. સુરતમાં બિનવારસી મૃતકોના ફોટોનું પ્રદર્શન કરવામાં આવ્યું, જે અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા ઉધના મગદલ્લા રોડ ખાતે શનિદેવ મંદિર નજીક આ પ્રદર્શન યોજાયું. આ પ્રદર્શન બિનવારસી મૃતકોની ઓળખ માટે યોજાયું. સંસ્થા દ્વારા છેલ્લા 24 વર્ષથી અગ્નિદાહની નિસ્વાર્થ સેવા કરાય છે, ત્યારે આત્માની સળગતી માટે યજ્ઞ તેમજ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે શ્રાદ્ધ અને બ્રહ્મ ભોજન પણ કરાવવામાં આવે છે. સુરત આર્ય સમાજ મંદિરમાં યજ્ઞ કરવામાં આવે છે. ત્યારબાદ ભાદરવા મહિનામાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે અને બ્રહ્મ ભોજન કરવામાં આવે છે. અને દર મહિને તમામ બિનવાસી મૃતકોની અસ્થિઓનું વિસર્જન નાસિકમાં કરવામાં આવે છે અને મકર સંક્રાંતિના આગલા શનિવારે ઉધના સોસો સર્કલ શનિદેવ મંદિરના પ્રાંગણમાં તમામ બિનવાસી મૃતકોની ઓળખ થાય તે માટે પ્રદર્શન. સુરતમાં આવેલા ઈચ્છાપુર વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી. ઓએનજીસીમાં કામ કરતા વોચમેનની ગોળી મારીને હત્યા કરવામાં આવી અને બંને આરોપીઓ હત્યા કરી ફરાર થયા હતા. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે આ મામલે બિહારના 2 આરોપીની ધરપકડ કરી. આરોપીઓ મૃતકની સાથે અગાઉ રહેતા હતા અને મૃતક અને આરોપી વચ્ચે પૈસાની લેતી દેતી મામલે ઝઘડો થયા હોવાનું સામે આવ્યું. છેવટે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. છટકી ન જાય એ ધ્યાન રાખી અને વોચ કરી અને એમને પકડવામાં આવ્યા હતા. આમાં વિક્રાંત અને એનો ભાઈ સિદ્ધાર્થ સુરતમાં જાન્યુઆરી 2024 પહેલા રહેતા હતા. ત્યારે આની સાથે જે મરણ જનાર છે એની સાથે ઓએનજીસીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે બંને સાથે નોકરી કરતા હતા. બંનેને પૈસાની કોઈ બાબતમાં ઝઘડો થતા વિક્રાંતના માથામાં મારી દીધેલું મરણ જનાર રોહિતે. આ બાબતે 1 વર્ષ સુધી એને સતત મગજમાં આ રાખી આ બંને ઈસમો બંને ભાઈઓ એક ત્રીજા ઈસમને સાથે અહીંયા સુરત લાવી 3-4 દિવસ સુધી રેકી કરી. અહીંથી એક બાઇકની ચોરી કરી અને બાઇકની ચોરી કર્યા બાદ આને ચપ્પુ અને ફાયરિંગ કરી નિપજાવ્યું. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.